હેલો દોસ્તો, અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે આવી ગયા છીએ દાડમ સોંપવા અને ગારો બહુ છે। વરસાદ પછી 3-4 દી જઈને તરત દાડમ સોંપવાનું કામ ચાલુ કર્યું। જો એટલે ખાડો ઊંડો કરવાનો, કારણ કે રોપા સોંપવાના છે મોટા, તો ખાડો કરવાનું કામ ચાલુ છે। તમે જોઈ શકો છો અહીંયા દાડમ આપણે સોંપવાના છે। 4 એકરનું ખેતર છે અને એમાં આપણે 1600 રોપા સોંપવાના છે, કારણ કે આનો ગારો આવે છે નાનો, 7 ફૂટ જેટલો ગારો આવે છે અને ઓલા નાના દાડમનો એ આપણે 9 ફૂટે સોંપીએ અને આ સોંપવાના છે 7 ફૂટે। તો નિશાન તો અમે પહેલેથી જ કરી નાખેલા અને ખાડા ગારીને હવે જો રોપા સોંપી સોંપવાનું છે, કારણ કે ગારો ધૂળ તો કોરી થતી નથી, એલી ધૂળ કરવાની હોય। આ દાડમ સોંપવામાં જો ખેતરમાં ટ્રેક્ટર લઈ જવાતું નથી, લઈ જઈએ તો ઊંચી જાય છે, એટલે છેડે રાખીને રોપા હારવા પડે છે અને રોપા મોટા એટલે બહુ ઝાઝા આવે નહીં। અહીંયા જો કે આમાં 1 કેરેટ નાનું હોય એટલે 4 રોપા માન અમાય। તો તમે જોઈ શકો છો આવડા મોટા રોપા છે। રોપા સોંપવાનું કામ ચાલુ છે અહીંયા। આવી રીતે રોપા સોંપી જાય છે અને એક ખોટી તો હારે આવેલી છે સોંપવાની। અને હવે થઈ ગયો છે બીજો દિવસ અને બીજા દિવસે પણ જો આ રોપા એટલે સોંપી નાખ્યા। વિડીયો થોડોક મોડો ચાલુ કર્યો હોય અને પહેલા દિવસે 700 જેટલા રોપા સોંપ્યા હતા અને આજ રોપા સોંપવાના કામ ચાલુ છે અને આજ પણ થોડાક સોંપા છે, જો ખાડા કરવાનું ચાલુ છે। આજે હવે 900 જેટલા રોપા બાકી છે, પણ એટલા બધા સોંપા છે નહીં, કારણ કે 700 અને 714 200 જેવા રોપા રહી જશે। તો જો આજે રોપા સોંપવાનું કામ ચાલુ છે। ગારો બહુ છૂટે એટલે બહુ તકલીફ પડે છે, એટલે વાર લાગે બહુ। ખાડા કરી નાખ્યા બધા પૂરા, એટલે રોપા સોંપી હવે બધા। અને હવે તમે જોઈ શકો છો લાઈવ રોપા સોંપવાનું કામ ચાલુ છે। હવે થઈ ગયો છે ચા પીવાનો ટાઈમ, તો ચાલો ચા પીવા। જો હવે આ ચા બની ગયો છે, હવે બધા ચા પી લઈશું અને થોડોક નાસ્તો ખાઈ લઈશું અમે, પછી પાછા લાગી જઈશું કામે। તો ફરી પાછા જો કામે લાગી છે, જો આવી રીતે બધા આવી રીતે વરિયું ખોડવાનું છે। આજે છે 3જો દિવસ અને તમે જોઈ શકો છો આવી રીતે વરિયું ખોડી નાખવાની છે, મોટી ખોટી એ પણ મેં ખોડેલી છે અને દોરી બાંધી દેવાની છે, 2 દોરી બાંધેલી છે। તમે જોઈ શકો છો જો આ નજારો થઈ ગયો છે ખેતરનો ઉપર। જો અહીંયા દોરી બાંધવાનું કામ ચાલુ છે અને આ જો આપણો સીન। તો બસ અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને ફોલો કરવાનું ના ભૂલતા।